ઉપલેટામાં પવનપુત્ર હનુમાનજીની જન્મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। સવારથી જ વિવિધ હનુમાન મંદિરમાં ફૂલહાર શણગાર રંગોળીથી સુશોભિત કરવામાં આવ્યા છે। હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસા પઠન, મારુતિ યજ્ઞ, બટુક ભોજન, ભક્તો દ્વારા પગપાળા યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે। ઉપલેટા પંથકમાં સદીઓ પુરાણા અને ભક્તોના દુઃખ દૂર કરનારા ઉગલાવદર મુકામે બિરાજતા ચૈતન્ય હનુમાન મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। કુબલાવદર હનુમાન મંદિરે સવારે વિશાળ ભક્તોની હાજરીમાં મારુતિ યજ્ઞ અને ધ્વજારોહણ બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે ગણોટ ટીંબા પાસે બિરાજતા ખીજડીયા હનુમાન અને ઉપલેટા બડા બજરંગ હનુમાન મંદિરે મહાપ્રસાદ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી ચૈતન્ય હનુમાનજી દાદા। આજે હનુમાન જયંતિનો પવિત્ર દિવસ, હનુમાનજી મહારાજનો જન્મ દિવસ છે। અત્યારે ઉગલાવદર ચૈતન્ય હનુમાનજી મહારાજ મંદિરની અંદર ખૂબ સરસથી ધામધૂમથી સવારથી બપોર સુધી મારુતિ યજ્ઞ ચાલુ છે। એમાં હજારો હરિભક્તો યજ્ઞનો લાભ લીધો, સાથે સાથે હજારો હરિભક્તોએ પ્રસાદનો પણ લાભ લીધો। દરેક ભક્તજનો ખાસ આ મંદિરના દર્શન કરવા આવજો। આ મંદિરનું સરસ મજાનું રિનોવેશન થઈ ગયું છે। મંદિર સરસ મજાનું દર્શનીય ફરવાલાયક સ્થળ અને હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી એવા હનુમાનજી દાદા બેઠા છે હાજરા હજુર। તે દાદાના દર્શન કરવા આવજો, પધારજો। જે હરિભક્તોને ભોજન પ્રસાદ ગમે ત્યારે લેવો હોય તો પણ અગાઉથી ફોન કરીને આવશો તો વ્યવસ્થાઓ બધી તૈયાર હશે। ખાસ પધારજો। અને હનુમાન જયંતિનો દર વર્ષે ઉત્સવ ધામધૂમથી ઉજવાતો હોય તો અમારું આમંત્રણ મળે ન મળે તો પણ એક વખત તો અવશ્ય આ દાદાના દર્શનનો હનુમાન જયંતિનો લાભ લેજો। બહુ મજા આવે એવું સ્થાન છે, રળિયામણું છે, વર્ષો જૂનું 600 વર્ષ જૂના હનુમાનજી દાદા અહીંયા બિરાજે છે। અને એ હનુમાનજી મહારાજ ચૈતન્ય હનુમાનજી મહારાજ નામ છે એમનું। એ હનુમાનજી મહારાજનો આજે જન્મદિવસ એ નિમિત્તે ખૂબ ધામધૂમથી પ્રસંગ ઉજવો। આજુબાજુના ગામ ઢાંક, મેરવદર, તણસવા, નીલાખા, વરજાંગ જાડિયા, ઉપલેટા, જુનાગઢ, આમ પોરબંદર સુધીના વચ્ચેના જેટલા ગામ છે એ બધા ગામના માણસો ખૂબ દર્શન કરવા આવ્યા છે, પધાર્યા છે અને ખૂબ પ્રસાદ ભાવથી જમ્યા અને આનંદ માણ્યો બધાએ। બોલો જય સિયારામ।